A very good evening, one and all. આજે અચાનક એવું થયું કે સાંજે એક કોલ આવ્યો નોન ગુજ્જુ ગર્લનો, અને કોર્પોરેટ ગર્લ હતી, જોબ કરતી હતી અને પંજાબી ગર્લ હતી. તો એમણે રિક્વેસ્ટ કરી કે હું રેસ્ટોરન્ટમાંથી મંગાવું છું ને તો મેંદાવાળા રોટી પરાઠા આવે છે, પ્લસ ટિફિન સર્વિસમાંથી હું ટિફિન લઉં છું ને તો ખૂબ ઓઇલી અને પ્લસ ગુજરાતી ફૂડ એટલે ગળ્યું આવે છે, પરંતુ હું છું પંજાબી અને મારે થોડું ચટપટું જોઈએ છે. તો તમે મને ટેસ્ટ કરવા માટે એક પ્લેટ મોકલી આપશો? કારણ કે જો મને ટેસ્ટ અનુકૂળ આવશે તો હું તમને કોર્પોરેટ ઓર્ડર્સ અને પાર્ટી ઓર્ડર્સ જરૂરથી કહીશ. તો મેં કીધું કે હા, ઓકે, નો પ્રોબ્લેમ. તો સિમ્પલ હતી વસ્તુ, એટલી કંઈ ખાસ તામઝામ હતી નહીં. બટેટાનું રસાવાળું શાક અને થેપલા જ હતા, એટલે મેં ઓન ધ સ્પોટ ઓર્ડર માટે હા કીધી. એટલે મારી પાસે 1 થી 1.5 કલાકનો સમય હતો, એટલે ફટાફટ મેં ચોપિંગ કરી અને શાક વઘાર્યું, અને પ્લસ બીજી બાજુ મેં ગરમ ગરમ થેપલા ઉતારી અને પેક કરી અને મેં રેપિડો થ્રુ એમને મોકલી આપ્યું ઓર્ડર. અને થયું એવું કે એમને હોમલી ફૂડ એટલું પસંદ આવ્યું, ટચવુડ, કે એક ઓલરેડી ઓર્ડર એમણે એડવાન્સમાં નોંધાવી દીધો છે એમના માટે અને એમના બીજા 2-3 કલીગ માટે. સો ટચવુડ. સો કેવું લાગ્યો વિડીયો તમે જરૂરથી કહેજો. અને જો તમે રાજકોટથી હો તો તમે ડાયરેક્ટ ઓર્ડર પણ આપી શકો છો જો તમે ટેસ્ટ કરવા માંગતા હો તો, અથવા તો ઝોમેટો અને સ્વિગીમાં પણ કાજલ્સ કિચનના નામથી મારું આઉટલેટ, મારું ક્લાઉડ કિચન રજિસ્ટર્ડ છે, તો તમે એમાં પણ ઓર્ડર કરી શકો છો.